हेलो नमस्कार, आपका हमारे भारत वंदना न्यूज चैनल में हार्दिक स्वागत है। मैं कल्पना गुप्ता। आप देखिए आज की प्रमुख खबरें। धन्यवाद। अनाथोनी माताનું તીર્થધામ ખંભોજ મુકામે સહાયક પુરોહિત રેવ ફાધર જોન પીટરનો વિદાય સમારંભ યોજાયો 1 જૂન 2025 મહિનાના પ્રથમ રવિવારે 8 કલાકે યજ્ઞ રેવ ફાધર જોન પીટર દ્વારા અર્પણ કરવામાં આવ્યો। ભારતભરમાંથી મા અનાથોની માના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। યજ્ઞ બાદ સભા પુરોહિત રેવ ફાધર ફ્રાન્સિસ રેક્સ દ્વારા પોતાની સાથે વિતાવેલ 1 વર્ષના અનુભવો રજૂ કર્યા હતા। હાલ તેઓની ઠાકરા મુકામે બદલી થતા જઈ રહ્યા છે, ત્યારે હું મા અનાથોનીને પ્રાર્થના કરું છું તેઓ હંમેશા નિરોગી રહે, સેવા કાર્યમાં અગ્રેસર રહે। ઈશ્વર પિતા તેમના કાર્યમાં મદદરૂપ બને। પેરિસ કાઉન્સિલ કમિટીના પ્રમુખ ડો. શૈલેષ વાણિયા શૈલ દ્વારા તેઓનો પરિચય તથા ધાર્મિક બાબતોની રજૂઆત કરવામાં આવી। કમિટીના સભ્યો દ્વારા બોકે સાલ આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું। અનાથોની માતાનું ભવન કોન્વેન્ટના સિસ્ટર બ્લેસી દ્વારા પુષ્પગુચ્છ આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું। 8 કલાકે શરૂ કરવામાં આવેલી આ વિધિ સવારે 10 વાગે સંપન્ન કરવામાં આવી। અનાથોની માતાનો જય। જેથી તમે ઈશ્વર જે શોખ છે એ તેને કોઈ દેખા છે, પણ રાત્રે સૈનિકો બધા વ્યસ્ત ઊંઘે છે। ફક્ત કસી ગયેલો જોવા મળે છે। એક ખાતરી છે, ઈસુ ખરેખર સત્ય પામ્યા, એટલે કબર ખાલી છે। આપણે 3 બાબતો પર આજે ધ્યાન કરી। સૌથી પહેલા ઈસુનો અનુભવ અને સૌથી પહેલા ઈસુ પર શ્રદ્ધા છે, જે પુનરુત્થાનનો સંદેશ ફેલાયો। કેવી રીતે આપણે સજીવન પામેલા ઈસુનો અનુભવ આપણે કેવી રીતે કરશું?